હલો, સાર્થ એજ્યુકેશનમાં દરેક મિત્રોનું સ્વાગત છે. આજે જ્યારે ગણતરીના કલાકોમાં ધોરણ 10ની અંગ્રેજીની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે આપણે ધોરણ 10માં લાસ્ટ ટોપિક પિક્ચર ડિસ્ક્રિપ્શન એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ટોપિક એકદમ સહેલો છે અને અહીંયા તમે જો ધ્યાનથી આ ટોપિકનો અભ્યાસ કરશો તો તમે ખૂબ જ સરળતાથી આ ટોપિક એટેન્ડ કરી શકશો, ગ્રામેટિકલ મિસ્ટેક નહીં થાય અને તમે આને ન્યાય આપી શકશો. એટલે આ ટોપિકનું નામ જ છે હાઉ ટુ રાઇટ પિક્ચર ડિસ્ક્રિપ્શન, ચિત્રનું વર્ણન કઈ રીતે કરવું. આ ટોપિકનું નામ છે. ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ સ્ટુડન્ટ 9 and 10, ધોરણ 9 અને ધોરણ 10 આ બંને ધોરણના વિદ્યાર્થી માટે આ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ધોરણ 9માં પણ આવે છે, ધોરણ 10માં પણ આવે છે અને 5 માર્કમાં પૂછાય છે. એમાં એક ચિત્ર આપેલું હોય છે. એ ચિત્ર છે એનું આપણે વર્ણન કરવાનું હોય છે. ચિત્ર અલગ અલગ હોઈ શકે, શાળાનું હોઈ શકે, રેલવે સ્ટેશનનું હોઈ શકે, માર્કેટનું હોઈ શકે, બીચનું હોઈ શકે અને એ ચિત્ર જોઈ અને તમારે એના ઉપર એક પેરેગ્રાફ લખવાનો હોય છે. તો કેવા કેવા વાક્યો લખીએ તો આપણે આનું સરસ પ્રેઝન્ટેશન કરી શકીએ એના માટે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ તો કોઈ પણ ચિત્ર આવે શરૂઆત આ રીતે કરવાની છે. જો અહીંયા મેં વાક્ય આપેલા છે, નીચે થોડા ઓપ્શન છે. એટલે આ ટોપિક તમે બરોબર અભ્યાસ કરશો તો તમે કોઈ પણ પ્રકારના ચિત્ર છે એ સરળતાથી લખી શકશો. પ્રથમ વાક્ય તમારે આ લખવાનું છે, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ, પછી અહીંયા બ્લેન્ક આપેલું છે. બ્લેન્ક એટલે ત્યાં તમારે જે વસ્તુ હોય એ વસ્તુનું જેનું ચિત્ર હોય એનું નામ લખવાનું છે. દાખલા તરીકે શાળાનું ચિત્ર હોય તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ સ્કૂલ અથવા ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ સ્કૂલ ગ્રાઉન્ડ. ઘણીવાર ગ્રાઉન્ડનું ચિત્ર હોય તો સ્કૂલ ગ્રાઉન્ડ. પછી જો વાક્ય ચિત્ર જો બસ સ્ટેન્ડને લગતું હોય, બસ સ્ટોપને લગતું હોય એવું પણ ચિત્ર પૂછાય છે તો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ બસ સ્ટેન્ડ. જુદા જુદા અહીંયા વિકલ્પો આપેલા છે, ત્યાં તમારે આ બંધ બેસતી ખાલી જગ્યામાં લખવાનું છે. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ રેલવે સ્ટેશન, સી શોર, ક્લાસરૂમ, ડ્રોઈંગ રૂમ, માર્કેટ વગેરે વગેરે પૂછાઈ શકે છે. એટલે પ્રથમ વાક્ય છે એ તમારે આ રાખવાનું છે, પેરેગ્રાફ પાડીને લખવાનું છે. આ રીતે શરૂઆત કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ બીજું. તમને ખબર છે ઈટની મદદથી તમે છે એ સમય નિર્દેશ પણ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ખ્યાલ હશે કે ઈટ છે એ વસ્તુ પ્રાણી છે એ દેખાડવા માટે. દાખલા તરીકે ઇટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ અ ચેર, પણ એવું નથી. ઈટનો એક બીજો ઉપયોગ એ છે, ઈટની મદદથી તમે સમય નિર્દેશ કરી શકો છો. દાખલા તરીકે અત્યારે બપોરનો સમય છે એમ કેવું હોય તો તમે કહી શકો છો ઇટ ઇઝ નૂન નાઉ. જો અત્યારે સવારનો સમય એમ કેવું હોય તો તમે એમ કહી શકો ઇટ ઇઝ મોર્નિંગ નાઉ. ઇટ ઇઝ મોર્નિંગ નાઉ એમ તમે કહો તો એનું ગુજરાતી ફક્ત આટલું જ થાય કે હાલમાં સવાર છે, અત્યારે સવાર છે. એટલે ચિત્ર જોઈને તમારે છે એ સમય છે એના વિશે લખી શકાય છે. દાખલા તરીકે શાળાનું ચિત્ર હોય તો તમે એમ લખી શકો છો ઇટ ઇઝ મોર્નિંગ ટાઈમ અથવા ઇટ ઇઝ નૂન ટાઈમ. શાળા છે એ સવારે હોય ને બપોરે હોય. અહીંયા છે એ સમય તમારે લખવાનો છે. પછી દાખલા તરીકે કોઈ પાર્કનું ચિત્ર હોય, કોઈ ગાર્ડનનું ચિત્ર હોય તો તમે બીજું વાક્ય છે એ આવું લખી શકો છો ઇટ ઇઝ ઇવનિંગ ટાઈમ. અહીંયા લખેલું જ છે ઇવનિંગનો સમય છે. પછી આ રીતે પણ લખી શકાય છે ઇટ ઇઝ હેપી ટાઈમ. હેપી ટાઈમ એટલે અત્યારે બધા મજા કરી રહ્યા છે. ઇટ ઇઝ બિઝી ટાઈમ. કોઈ રેલવે સ્ટેશનનું ચિત્ર હોય કે જ્યાં ઘણા બધા લોકો પેસેન્જર છે એ ટ્રેનની વેઇટ કરતા હોય, બસ સ્ટેશનનું ચિત્ર હોય કે જ્યાં બસ આવીને ઊભી હોય તો તમે છે એમ કહી શકો છો કે ઇટ ઇઝ બિઝી ટાઈમ. વ્યસ્ત સમય છે, બધા પોતપોતાના કામમાં છે એ વ્યસ્ત છે એટલે બિઝી ટાઈમ પણ લખી શકો છો. લાઇબ્રેરીનું ચિત્ર દાખલા તરીકે હોય તો તમે એમ કહી શકો છો કે ઇટ ઇઝ બિઝી ટાઈમ અથવા ઇટ ઇઝ સ્ટડી ટાઈમ એવું કહી શકો છો. સ્ટડી ટાઈમ એટલે અભ્યાસનો સમય. પછી શાળાનું ચિત્ર હોય, કોઈ વિદ્યાર્થીઓ છે એ બાગમાં રિસેસમાં રમતા હોય તો તમે છે આ પ્રકારનું વાક્ય લખી શકો
છો. ઇટ ઇઝ રિસેસ ટાઈમ નાઉ, કે હાલમાં રિસેસનો સમય છે. એટલે આવી રીતે તમે છે એ સમય નિર્દેશ કરી શકો છો. વિદ્યાર્થીઓ છે એ અભ્યાસ કરતા હોય એટલે વર્ગખંડનું ચિત્ર હોય તો ઇટ ઇઝ સ્ટડી ટાઈમ, અત્યારે અભ્યાસનો સમય છે. કોઈ સ્કૂલ ગ્રાઉન્ડનું ચિત્ર હોય કે એમાં બાળકો ક્રિકેટ રમતા હોય કે વોલીબોલ રમતા હોય કે કબડ્ડી રમતા હોય તો તમે એમ કહી શકો છો ઇટ ઇઝ પ્લેઇંગ ટાઈમ, કે અત્યારે રમવાનો સમય છે. એટલે આવી રીતે છે એ સમય નિર્દેશ કરી શકાય છે. ઈટની મદદથી તમે સમય છે એ દેખાડી શકો છો. એટલે આ તમારું બીજું વાક્ય રહેશે. ત્યારબાદ ત્રીજું વાક્ય, ચિત્રને છે એ તમારે વર્ણન કરવું છે કે આ ચિત્ર તમને કેવું લાગી રહ્યું છે. તો જો અહીંયા લખેલું છે ધીસ પિક્ચર લુક્સ, આ સ્થળ દેખાઈ રહ્યું છે. જે પ્રકારનું સ્થળ દેખાઈ રહ્યું હોય એવું તમે એનું વર્ણન કહી શકો છો. બાગનું ચિત્ર હોય, સીશોરનું ચિત્ર હોય તો તમે એમ કહી શકો ધીસ પિક્ચર લુક્સ બ્યુટીફુલ, આ ચિત્ર છે એ સુંદર દેખાઈ રહ્યું છે. અને બે વસ્તુ પણ કહી શકો તો ધીસ પિક્ચર લુક્સ ક્લીન એન્ડ બ્યુટીફુલ, સ્વચ્છ અને સુંદર ચિત્ર દેખાઈ રહ્યું છે. માર્કેટનું ચિત્ર હોય, રેલવે સ્ટેશનનું ચિત્ર હોય, બસ સ્ટેશનનું ચિત્ર હોય કે કોઈ સિટી એરિયાનું ચિત્ર હોય તો તમે આ વાક્ય વાપરી શકો છો ધીસ પિક્ચર લુક્સ ક્રાઉડેડ. ક્રાઉડેડ એટલે શું થાય? ગીચ, જ્યાં ઘણા બધા માણસો હોય. ક્રાઉડ, ક્રાઉડ એટલે શું થાય? માણસોનું ટોળું હોય ને ક્રાઉડ કહેવામાં આવે છે. ક્રાઉડેડ એટલે એનો મતલબ એમ થાય કે આ ચિત્ર છે એ ક્રાઉડેડ છે, એટલે ત્યાં ઘણા બધા લોકો છે એ ત્યાં ચિત્રમાં દેખાય. જો ચિત્રમાં ઝાઝા બધા માણસો દેખાઈ રહ્યા હોય તો ધીસ પિક્ચર લુક્સ ક્રાઉડેડ. માર્કેટનું ચિત્ર હોય તો એવું કહી શકો છો ધીસ પ્લેસ લુક્સ નોઇઝી, ઘોંઘાટ વાળું છે એ દેખાઈ રહ્યું છે. ધીસ પ્લેસ લુક નાઇસ, આ સુંદર ચિત્ર દેખાઈ રહ્યું છે. કોઈ ગામનું ચિત્ર હોય, ગામડાનું ચિત્ર હોય, એ ખેડૂત છે એ કામ કરતો હોય તો તમે છે આવા વિશેષણો વાપરી શકો છો. ધીસ પિક્ચર લુક્સ બ્યુટીફુલ, ક્લીન એન્ડ ક્લિયર અથવા નાઇસ. એટલે આવા તમે વિશેષણ છે એ સ્થળ વિશે લખી શકો છો. ત્યારબાદની કઈ વાક્ય રચના છે? જો અલગ અલગ વાક્ય રચના છે એનો વાપરશું તો જ તે છે એ તમારું છે એ ચિત્રમાં છે એ સારા ગુણ આવી શકે. એટલે આપણે અહીંયા સિમ્પલ સ્ટ્રક્ચર છે એ તમને દેખાડવા જઈ રહ્યા છે કે જે સિમ્પલ સ્ટ્રક્ચરની મદદથી તમે છે એ વાક્ય લખી શકો ને એમાં તમારે કોઈ ગ્રામેટિકલ એરર આવે નહીં. અહીંયા ઉદાહરણ તરીકે જો આપ્યું છે વી કેન સી પછી બ્લેન્ક ઇન ધીસ પિક્ચર, એટલે આમાં ચિત્ર પ્રમાણે છે એ તમારે જે વસ્તુ તમને ચિત્રમાં દેખાતી હોય એ વસ્તુ છે એ તમારે અહીંયા લખવાની છે. ઉદાહરણ તરીકે અહીંયા 4 વાક્ય આપ્યા છે કે એ કોઈ શાળાનું ચિત્ર છે, વર્ગખંડનું ચિત્ર છે તો લખી શકીએ છીએ વી કેન સી, એટલે આપણને અહીંયા દેખાય છે, આપણે જોઈ શકીએ છીએ. વી કેન સી મેની સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, આપણને વર્ગખંડમાં ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. ત્યાર પછીનું બીજું વાક્ય છે વી કેન સી અ ટ્રેન ઇન ધીસ પિક્ચર, આપણને આ ચિત્રમાં એક ટ્રેન દેખાઈ રહી છે. રેલવે સ્ટેશનનું ચિત્ર હોય અને એમાં તમને એક ટ્રેન દેખાતી હોય તો તમે આ વાક્ય છે એ લખી શકો છો વી કેન સી અ ટ્રેન ઇન ધીસ પિક્ચર, આપણને આ ચિત્રમાં એક ટ્રેન દેખાય છે. જો એકથી વધુ ટ્રેન દેખાતી હોય, 2 ટ્રેન દેખાતી હોય તો અહીંયા છે એ કાઢીને આગળ છે એ તમે ટુ શબ્દ લગાડી શકો છો અને અહીંયા એસ લગાડી દો. વી કેન સી 2 ટ્રેન ઇન ધીસ પિક્ચર અથવા વી કેન સી 2 ટ્રેન ઇન ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની અંદર આપણને 2 ટ્રેન દેખાઈ રહી છે. એટલે ચિત્ર પ્રમાણે છે એ તમારે વાક્ય બદલાવાના છે. આ ઉદાહરણના વાક્યો છે, આમાં તમે માઇનર ફેરફાર કરીને તમે છે એ પિક્ચર ડિસ્ક્રિપ્શન કરી શકો છો. ત્યારબાદ વી કેન સી સમ શોપ્સ નિયર ધ ટેમ્પલ, કોઈ મંદિરનું ચિત્ર હોય અને ત્યાં આજુબાજુ થોડી દુકાનો દેખાતી હોય તો આવું લખી શકો છો વી કેન સી સમ શોપ્સ નિયર ધ ટેમ્પલ, મંદિરની નજીક થોડી દુકાનો આપણને દેખાઈ રહી છે. વી કેન સી અ ટેબલ બિસાઇડ ધ સોફા, કોઈ ઘરનું ચિત્ર હોય, ડ્રોઈંગ રૂમનું ચિત્ર હોય, ડ્રોઈંગ રૂમમાં છે એ સોફા હોય અને એની બાજુમાં ટેબલ પડ્યું હોય. બિસાઇડ નો મતલબ થાય છે બાજુમાં,
નિયર શબ્દ પણ તમે વાપરી શકો છો. નિયર એટલે નજીક ને બિસાઇડ એટલે બાજુમાં. જો તમને કોઈ ચિત્ર દેખાતું હોય કે જેમાં સોફા હોય એની બાજુમાં ટેબલ પડ્યું હોય તો આ રીતે વાક્ય લખી શકો છો. પછી ચિત્રમાં જે પ્રમાણે હોય એ રીતે તમારે વાક્ય ગોઠવવાનું છે. ચિત્રમાં દાખલા તરીકે સોફાની બાજુમાં છે એ ટીવી દેખાતું હોય તો તમે છે એ વાક્ય લખી શકો છો વી કેન સી એ ટીવી નિયર ધ સોફા. સોફાની નજીક આપણને ટીવી દેખાઈ રહ્યું છે. જે વસ્તુ દેખાતી હોય એ રીતે તમારે અહીંયા ગોઠવતા રહેવાની છે. એટલે આ પ્રમાણેનું છે એની ત્યારબાદનું સ્ટ્રક્ચર છે જે તમને આ જે વાક્ય રચના છે એ તમને લખવામાં ઉપયોગી થશે. ત્યારબાદ આપણે જોઈએ એની પછીની વાક્ય રચના. એકની એક વાક્ય રચના લખતા રહેશો તો તમારું ચિત્ર છે એ વ્યવસ્થિત લાગશે નહીં. વ્યવસ્થિત લાગવા માટે તમારે અલગ અલગ વાક્ય રચના લખવાની છે. એ દરેક વાક્ય રચના છે એ સાચી લખવાની છે, સિમ્પલ લખવાની છે અને ભૂલ વગર લખવાની છે. ત્યાર પછીની વાક્ય રચના છે ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર સીન ઇન ધીસ પિક્ચર. આર સીન એટલે ચિત્રમાં દેખાય છે. આ પેસિવ વાક્ય રચના છે કે આ વસ્તુ અને આ વસ્તુ આપણને ચિત્રની અંદર દેખાઈ રહી છે. દાખલા તરીકે વર્ગખંડનું ચિત્ર છે. વર્ગખંડમાં શું દેખાતું હોય કે એક શિક્ષક દેખાય છે, થોડા વિદ્યાર્થી દેખાય છે. તો તમે છે એ આવું લખી શકો છો. અહીંયા લખો એ ટીચર and student are seen in this picture. એક શિક્ષક અને વિદ્યાર્થી આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે. આ પ્રમાણે છે એ તમે લખી શકો છો. બાકી આ પ્રકારના વાક્યો પણ છે એ આવી શકે. ચાર્ટ્સ એન્ડ મેપ્સ આર સીન ઇન ધીસ પિક્ચર. વર્ગખંડનું ચિત્ર છે તેમાં તમને વર્ગખંડમાં શું દેખાતું હોય? ચાર્ટ દેખાતા હોય, મેપનો મતલબ થાય નકશા દેખાતા હોય. તો ચાર્ટ્સ એન્ડ મેપ્સ આર સીન ઇન ધીસ પિક્ચર. ચાર્ટ અને મેપ, ચાર્ટ અને નકશા આપણને આ ચિત્રની અંદર દેખાઈ રહ્યા છે. એટલે આ જગ્યામાં તમારે જે ચિત્રમાં જે વસ્તુ દેખાતી હોય એ વસ્તુ છે એ તમારે ત્યાં લખવાની હોય છે. ત્યાર પછીનું વાક્ય છે સમ ગર્લ્સ એન્ડ બોયઝ આર સીન ઇન ધીસ પિક્ચર. થોડા છોકરા અને થોડા છોકરીઓ છે એ આ ચિત્રની અંદર દેખાઈ રહ્યા છે. એ ટીચર ઇઝ સીન ઇન ધીસ પિક્ચર. જો અહીંયા ઇઝ લખેલું છે. જો કોઈ વસ્તુ દેખાતી હોય ને એક જ હોય તો ત્યાં આર સીન નહીં પણ ઇઝ સીન લખવાનું છે. કારણ કે ઇઝ એક વચનમાં દેખાય છે. અને જો એક વસ્તુ યાદ રાખજો, બીજો ચિત્રનું વર્ણન છે એ તમે જ્યારે કરતા હોય તો એમાં હંમેશા તમારે વર્તમાન કાળનો જ ઉપયોગ કરવાનો છે. કારણ કે જે વસ્તુ દેખાય છે એનું તમે વર્ણન કરી રહ્યા છો એટલે એમાં કોઈ બીજો કાળ આવતો નથી. એ ટીચર ઇઝ સીન ઇન ધીસ પિક્ચર. એક શિક્ષક આપણને આ ચિત્રની અંદર દેખાઈ રહ્યા છે. દાખલા કે વર્ગખંડનું ચિત્ર છે. એ વર્ગખંડની અંદર તમને 3 પંખા દેખાતા હોય તો ત્યાં તમે આ રીતે લખી શકો છો 3 fans are પછી લખો seen in this picture. 3 પંખા આપણને આ ચિત્રમાં દેખાઈ રહ્યા છે અથવા 3 પંખા આપણને આ વર્ગખંડમાં 3 fans are seen in this classroom એમ પણ લખી શકો. આ વર્ગખંડની અંદર 3 પંખા દેખાઈ રહ્યા છે. એક બારી દેખાતી હોય તો કે a window is seen in this picture. પછી સમ પેસેન્જર, જો રેલવે સ્ટેશનનું કે બસ સ્ટેશનનું આપણે કીધું પૂછાય છે ઘણીવાર તો તમે એમ લખી શકો છો સમ પેસેન્જર્સ આર સીન ઇન ધીસ પિક્ચર અથવા ઇન ધ બસ સ્ટેશન, ઇન ધ રેલવે સ્ટેશન અથવા નિયર ધ ઓફિસ. ત્યારબાદ આપણે જોઈએ ઇન્ટ્રોડક્ટરી ધેર. આ એક વાક્ય રચના છે એ શીખવી ઘણી બધી જરૂરી છે. ધેર, ઇન્ટ્રોડક્ટરી ધેર. ધેર તમે જુઓ ને અંગ્રેજીમાં તો એનો સ્પેલિંગ THERE ધેર. એનું ગુજરાતી તમે જુઓ ને તો ત્યાં એવું થાય છે પણ અહીંયા ધેરનો મતલબ ત્યાં એવો કરવાનો નથી. ધેર ઇઝ અને ધેર આર આ બંનેની મદદથી તમે કોઈ પણ વસ્તુનું સ્થાન છે એ દેખાડી શકો છો. અને ધેર ઇઝ જે છે એ એક વચન માટે વપરાય છે, સિંગ્યુલર માટે વપરાય છે. અને ધેર આર એ બહુવચન માટે વપરાય છે. ધેર ઇઝ અને ધેર આર આ એક વાક્ય રચના છે એ શીખવી જરૂરી છે. એની મદદથી તમે ચિત્રનું વર્ણન છે એ આગળ લખી શકો છો.
દાખલા તરીકે કોઈ ચિત્ર છે પણ ધેર ઇઝ અને ધેર આર ની શરત છે કે તમે જે વસ્તુ દેખાડો એનું સ્થાન તમારે દર્શાવવું પડે. ઉદાહરણ તરીકે અહીંયા જો 1 2 3 4 5 વાક્યો લીધા છે, એમાં થોડાક એક વચનના વાક્યો છે, થોડા બહુવચનના વાક્યો છે. આપણે એક એક વાક્ય જોઈએ અને એને સમજીએ અને એનો પછી આપણે ઉપયોગ કરતા પણ શીખશું. જો અહીંયા લખેલું છે ધેર આર સ્ટુડન્ટ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે, આટલું જ ગુજરાતી કરવાનું છે. આમાં ધેર નું ગુજરાતી ત્યાં એવું કરવાનું નથી, પણ ધેર છે ઇન્ટ્રોડક્ટરી ધેર છે, એ સ્થાન દેખાડે છે. ધેર આર કેમ વાપર્યું? કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી બધી છે. તો ધેર આર સ્ટુડન્ટ્સ એમ લખો ને તો વાક્ય છે ઇનકમ્પ્લીટ રહેશે, અધૂરું રહેશે. તમારે આમાં તમારે એ વસ્તુનું સ્થાન દેખાડવું પડે કે વિદ્યાર્થીઓ છે તો ક્યાં છે. તો કે ધેર આર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ છે. આમાં તેની જગ્યાએ તમે એમ લખી શકો, દાખલા તરીકે ધેર આર સ્ટુડન્ટ્સ, વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ન હોય અને આના જગ્યાએ તમે રિસેસ ટાઈમ ચાલતો એવું ચિત્ર હોય તો તમે વાક્યમાં બદલાવી શકો. ધેર આર સ્ટુડન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ લખી શકશો. ગ્રાઉન્ડ ઉપર થોડા વિદ્યાર્થીઓ, ધેર આર સ્ટુડન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ, વિદ્યાર્થીઓ મેદાન પર છે. પછી ચિત્ર છે કોઈ વિલેજ નું ચિત્ર છે, એમાં ગાય દેખાતી હોય તો એનું સ્થાન તમે જુઓ કે વૃક્ષની નીચે હોય તો ધેર ઇઝ કેમ વપરાયું? કે ગાય એક વચન, ધેર ઇઝ એ કાવ, ક્યાં છે? તો કે અંડર ધ ટ્રી, વૃક્ષની નીચે છે. પછી કુવાની નજીક ઊભી હોય ગાય તો તમે એમ કહી શકો ધેર ઇઝ એ કાવ નિયર ધ વેલ, ગાય છે એ કુવાની નજીક છે. આ જો એક વચનનું ઉદાહરણ છે, આ બહુવચનનું ઉદાહરણ છે, પણ આમાં એનું સ્થાન દર્શાવેલું છે કે એ વસ્તુ ક્યાં આવેલી છે. પછી ધેર આર ટ્રીઝ ઇન ધીસ પિક્ચર, વૃક્ષો આ ચિત્રમાં દેખાય છે. ધેર ઇઝ એ ક્લોક ઓન ધ વોલ, એ લખવાનું રહી ગયું હતું. ધેર ઇઝ એ ક્લોક ઓન ધ વોલ, ચિત્ર છે એ ક્લાસરૂમ નું હોય કે કોઈ ઘરનું હોય, ઘડિયાળ દેખાતી હોય તો ધેર ઇઝ એ ક્લોક, ક્લોક એટલે દિવાલ ઘડિયાળ, ઓન ધ વોલ, ક્લોક નો મતલબ થાય દિવાલ ઘડિયાળ, દિવાલ ઘડિયાળને ક્લોક કહેવામાં આવે છે. કાંડે પહેરો એ ઘડિયાળને વોચ કહેવામાં આવે છે. આ તો માહિતી માટે WATCH, વોચ નો મતલબ છે એ કાંડે પહેરવાની ઘડિયાળ હોય ને રિસ્ટ વોચ અથવા વોચ કહેવામાં આવે છે. There are two fans above the students, બે પંખા છે વિદ્યાર્થીઓ ઉપર છે. અબવ એટલે શું થાય છે? થોડું ઉપર. પંખા છે, બે પંખા એ વિદ્યાર્થીઓની ઉપર છે. ક્લાસરૂમ નું ચિત્ર હોય, બે પંખા દેખાતા હોય તો તમે એમ કહી શકો છો બે પંખા વિદ્યાર્થીઓની ઉપર છે. ત્યાં તમે ઓન શબ્દ ન વાપરી શકો. ઓન કોના માટે વપરાય છે? જ્યારે વસ્તુ નજીક ઉપર અડીને પડી હોય ત્યારે ઓન કહેવામાં આવે છે, અને વસ્તુ જો ઘણી બધી ઉપર હોય તો ઓવર કહેવામાં આવે છે. ઓન, અબવ અને ઓવર, આ ત્રણેયનો મતલબ ઉપર એવો થાય છે. પણ ઉપર હોય, અડીને હોય તો ઓન કહેવામાં આવે છે, થોડું ઉપર હોય તો અબવ કહેવામાં આવે છે, અને ઘણી બધી વસ્તુ ઉપર હોય તો ઓવર કહી શકાય છે. દાખલા તરીકે તમે એમ કહી શકો ધેર ઇઝ એ ફેન ઓવર ધ રિવર, ધેર ઇઝ એન એરોપ્લેન ઓવર ધ રિવર, કે એક વિમાન છે એ નદીથી ઘણું બધું ઉપર છે. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, જેનો મતલબ થાય છે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળની મદદથી તમે ચાલુ ક્રિયાઓ દર્શાવી શકો છો. કોઈ ક્રિયા છે એ સતત ચાલતી હોય, ક્રિયા તમને ચિત્રમાં દેખાય કે આ વસ્તુ થઈ રહી છે તો એની મદદથી તમે છે એ વસ્તુ દર્શાવી શકો છો. પહેલા એનું આપણે વાક્ય રચના જોઈએ. આ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે. સબ્જેક્ટ નો મતલબ થાય છે કર્તા. વર્બ, જેનો મતલબ થાય છે ક્રિયાપદ, એને ING લગાડવાનું છે. ઓબ્જેક્ટ એટલે કર્મ, અને એક્સ્ટ્રા એટલે અન્ય શબ્દ. ઘણી બધી ક્રિયાઓ છે એ એવી હોય કે જે તમને અંદર થતી દેખાય. દાખલા કે લાઇબ્રેરીનું ચિત્ર છે, એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ છે વાંચી રહ્યા છે તો તમે શું કહો? સમ સ્ટુડન્ટ્સ આર રીડિંગ ઇન ધ લાઇબ્રેરી. થોડાક વાક્યો અહીંયા જોઈએ એટલે આપણને ખબર પડે. ઉદાહરણ તરીકે વર્ગખંડનું ચિત્ર છે અને એની અંદર શિક્ષક છે અભ્યાસ કરાવી રહ્યા છે તો આવું વાક્ય છે કે ટીચર એટલે કર્તા,
શું કરે એક વચન છે એટલે is પછી ક્રિયા જે થતી હોય is teaching English in the classroom. The teacher is teaching English in the classroom. શિક્ષક વર્ગખંડમાં અંગ્રેજી ભણાવી રહ્યા છે. ત્યારબાદ નું વાક્ય છે a boy is flying a kite in this picture. ચિત્ર છે એ કોઈ દેખાતું હોય કે જેની અંદર કોઈ છોકરો છે એ પતંગ ઉડાડી રહ્યો છે તો કે boy is flying a kite in this picture. ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદને ing લાગે છે આગળ છે ઈ ટુ બી ક્રિયાપદનું રૂપ લાગે છે. જો એક વચન હોય તો is લાગે છે અને બહુવચન હોય તો r લાગે છે. A boy is flying kites in this picture. એક ચિત્રમાં છોકરો છે એ પતંગ ઉડાડી રહ્યો છે. Some girls are playing volleyball. થોડી છોકરીઓ છે એ વોલીબોલ રમી રહી છે. ચિત્રમાં દેખાતું હોય કે રિસેસમાં છે વિદ્યાર્થીઓ છે થોડી દીકરીઓ છે એ વોલીબોલ રમી રહી છે તો some girls are playing volleyball. થોડી છોકરીઓ છે એ વોલીબોલ રમી રહી છે. A man is reading newspaper in the room. કોઈ ઘરનું ચિત્ર છે એની અંદર કોઈ વ્યક્તિ છે એ અખબાર વાંચી રહ્યો છે છાપું વાંચી રહ્યું છે તો કે a man એક વચન છે is reading newspaper in the room. અને એની જગ્યાએ એના હાથમાં પુસ્તક હોય તો અહીંયા છે તમે બુક લખી શકો છો. A man is reading book in the room. રૂમ ની અંદર એક વ્યક્તિ છે એ છાપું વાંચી રહ્યો છે અથવા પુસ્તક વાંચી રહ્યો છે. A lady એટલે સ્ત્રી is drawing a રંગોળી near her house. કોઈ એવું ચિત્ર દેખાતું હોય કે દિવાળીના સમયનું ચિત્ર હોય કે સ્ત્રી છે એ રંગોળી દોરી રહી છે તો કે લેડી ની જગ્યાએ તમે વુમન શબ્દ પણ વાપરી શકો છો. એ વુમન ઇઝ ડ્રોઈંગ રંગોળી ક્યાં તો કે નિયર હિઝ હાઉસ એના ઘરની નજીક. આટલું લખો તો વાક્ય ઇનકમ્પ્લીટ નહીં રહે. એ લેડી ઇઝ ડ્રોઈંગ રંગોળી. કોઈ સ્ત્રી છે એ ખોરાક રાંધી રહી હોય તો આવું લખી શકો છો એ વુમન is cooking. સ્ત્રી છે એ રાંધી રહી છે પણ ing નું ક્રિયાપદ લાગે છે. ing લાગે છે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચનામાં. ત્યારબાદ આપણે આગળ જોઈએ. હવે આ ચિત્ર જોઈ લો. ઉદાહરણ તરીકે આપણે ચિત્ર છે એ લીધું છે અને એ બરોબર જોઈ લો અને એના આધારે આપણે આની પછી છે ચિત્રનું વર્ણન છે એ લખશું અને તમે જોઈ લો ચિત્રમાં તમને શું દેખાય છે તો તમે જોઈ યાદ રાખજો. ચિત્રમાં થોડા છોકરા છે એ વોલીબોલ રમી રહ્યા છે. અહીંયા થોડી હોડીઓ દેખાય છે. દરિયાકાંઠાનું ચિત્ર છે. અહીંયા એક કેમલ કાર્ટ છે. અહીંયા એક હોર્સ કાર્ટ છે. અહીંયા એક આઈસ્ક્રીમ શોપ છે અને ઘણા બધા લોકો દેખાય છે. અહીંયા થોડી બોટ્સ દેખાઈ રહી છે. તો આ ચિત્રનું વર્ણન આપણે કરવાનું આવે તો કેવી રીતે આપણે જે આગળના ટોપિક છે એનો ઉપયોગ કરી અને ચિત્રનું વર્ણન છે એ કરી શકીએ. બરોબર ચિત્ર જોઈ લો ત્યાર પછી આપણે ચિત્રનું વર્ણન છે એ અહીંયા કરીએ છીએ. જો આ રીતે આન્સર લખવાનો છે. સૌથી પહેલું વાક્ય જે પ્રમાણે હોય એ રીતે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ સીશોર. આપણે આ ટોપિક શરૂ કર્યો ત્યારે કીધું હતું કે ત્યાં જે વસ્તુ હોય લખવાનું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ સીશોર. આ દરિયાકાંઠાનું ચિત્ર છે. આની જગ્યાએ તમે બીચ શબ્દ પણ લખી શકો છો. બીચ એટલે દરિયાકાંઠો. પછી ઇટ ઇઝ ઇવનિંગ ટાઈમ. નાઉ સાંજનો સમય છે. મોર્નિંગ ટાઈમ પણ લખી શકો છો કે અત્યારે સાંજનો સમય છે અથવા તમે મોર્નિંગ ટાઈમ પણ લખી શકો છો. નાઉ એટલે અત્યારે. પછી આવી રીતે પણ છે કે ઇટ ઇઝ હેપી ટાઈમ ઓલ્સો. અત્યારે હેપી ટાઈમ છે. લોકો અત્યારે છે આનંદ માણી રહ્યા છે. ઇટ ઇઝ હેપી ટાઈમ ઓલ્સો. ઓલ્સો એટલે પણ. પછી નું વાક્ય ધીસ પ્લેસ લુક્સ ક્લીન એન્ડ બ્યુટીફુલ. આ ચિત્ર છે આપણને ચોખ્ખું અને સુંદર દેખાઈ રહ્યું છે. પછી ઇટ ઇઝ ક્રાઉડેડ ઓલ્સો. થોડું ગીચ પણ છે. ઘણા બધા લોકો છે એ ચિત્રમાં દેખાય છે. ઘણી બધી વસ્તુઓ દેખાય છે તો ક્રાઉડેડ પણ શબ્દ વાપરી શકીએ છીએ. પછી લખેલું છે વીકેન્ડ. પછી અહીં એક સી લખવાનું છે. વી કેન સી મેની પીપલ ઇન ધીસ પિક્ચર. આપણને ચિત્રમાં ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે. પીપલ એટલે લોકો. ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે. વી કેન સી 4 boats in the picture. તમે વિડીયોમાં આગળ જોશો તો ચિત્રમાં તમને છે એ બોટ દેખાશે. 4 છે એ બોટ.
ક્યાં દેખાય છે તો વી કેન સી 4 boats in this picture. આપણને આ ચિત્રની અંદર 4 બોટ દેખાઈ રહી છે. પછીનું વાક્ય છે 3 birds, 3 પક્ષીઓ દેખાઈ રહ્યા છે, આર સીન ઇન ધીસ પિક્ચર. જો અલગ અલગ આપણે ટોપિકમાં જે પ્રમાણે વાક્ય આવતા હતા એ રીતે વાક્યો છે એમાં આપણે ઉપયોગ કરતા રહ્યા છીએ. 3 birds are seen in this picture. પછી હોર્સ કાર્ટ, ઘોડાગાડી. કેમલ કાર્ટ, ચિત્રમાં જુઓ તમે આગળ કરીને તો એ વસ્તુ છે એ તમને દેખાઈ રહી છે. એ હોર્સ કાર્ટ, ઘોડાગાડી. એ કેમલ કાર્ટ આર ઓલ્સો સીન હિયર, એ પણ અહીં દેખાઈ રહ્યું છે. બહુવચન છે કારણ કે આ બે વસ્તુ છે. આર ઓલ્સો સીન હિયર, એ પણ અહીં દેખાઈ રહ્યું છે. પછી આપણે ઇન્ટ્રોડક્ટરી ધેર વાળી વાક્ય રચના છે એનો ઉપયોગ કર્યો છે. There is an ice cream shop on the seashore. એક આઈસ્ક્રીમની દુકાન છે એ પણ આપણે સીશોર ઉપર અથવા બીચ ઉપર દેખાઈ રહી છે. પછી ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે એનો પણ આપણે ઉપયોગ કર્યો છે. ચિત્રમાં જુઓ તો થોડા છોકરાઓ છે એ વોલીબોલ રમી રહ્યા હતા. તો some boys are playing volleyball. થોડા છોકરા છે એ વોલીબોલ રમી રહ્યા હતા. On the seashore એવું તમે પાછળ લખી શકો છો. some boys are playing volleyball. પછી એ બલૂન મેન, ફુગ્ગા વાળો પણ ચિત્રમાં તમને દેખાતો હતો. એ બલૂન મેન is selling balloons. બલૂન વાળો છે એ ફુગ્ગા વેચી રહ્યો છે. A boy and girl are making a temple of sand. એમાં તમે ચિત્રમાં જુઓ તો ચિત્રમાં તમે જુઓ તો છોકરો અને છોકરી એ રેતીમાંથી કોઈ મંદિર કે જેવું બનાવી રહ્યા હતા. તો એ બોય and a girl are making એટલે બનાવી, ચાલુ વર્તમાન કાળ. ટેમ્પલ ઓફ સેન્ડ, સેન્ડ એટલે રેતી, રેતીનું મંદિર બનાવી રહ્યા હતા. પછી આ રીતે છે એ વાક્ય આપણે પૂરું કરવાનું છે. ધીસ પિક્ચર, this is a beautiful picture. I really like this picture very much. ચિત્ર છે એ સુંદર છે અને મને આ ખરેખર આ ચિત્ર છે એ પસંદ છે. આટલું લખવાનું છે, આનાથી વધુ લખવાનું નથી. આશા રાખશું કે તમને છે આ વિડીયો છે ઉપયોગી રહ્યો હશે. હવે દરેક વિદ્યાર્થીઓ જે ટૂંક સમયમાં ધોરણ 10માં પરીક્ષા દેવા જઈ રહ્યા છે દરેકને ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ છે એ તમારું પેપર જાય એવી ઈશ્વર પ્રાર્થના. ઓલ ધ બેસ્ટ. ટેક કેર. ગુડ બાય.